નમસ્કાર દર્શક મિત્રો, હું છું રિપોર્ટર યાસીન બાબોર અને આપ જોઈ રહ્યા છો ફતેપુરા લાઈવ। આજના મહત્વના સમાચારની વાત કરીએ તો ફતેપુરા તાલુકામાં પરપ્રાંતીય પરિણીતા સાથે દુષ્કર્મ, પરિણીતાની પરિવાર સાથે સુખસર પોલીસમાં રાવ। સુખસર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો। ફતેપુરા તાલુકાના એક ગામમાં પરપ્રાંતીય પરિવાર રહેતો હતો અને પોતાનું પેટિયું રળવા માટે ધંધો રોજગાર કરીને પોતાનું જીવન ગુજારતો હતો। ગત રોજ એટલે કે તારીખ 26 સપ્ટેમ્બર 2024 અને ગુરુવારના રોજ આ પરિવારની દુકાને ફતેપુરા તાલુકાના એક ગામનો યુવક આવ્યો હતો અને આ પરિવારની દુકાનમાંથી સરસામાનની ખરીદી કરીને પૈસા બાકી રાખ્યા હતા। પૈસાની માંગણી કરતા સદર યુવકે જણાવ્યું હતું કે હું સાંજે પૈસા આપીશ। સાંજે પૈસાની ફરીથી માંગણી કરતા સદર યુવકે પૈસા ન આપતા ગાળાગાળી કરીને આ પરિવાર સાથે મારામારી કરી હતી। ગભરાયેલા પરિવારે મારથી બચવા માટે સદર યુવકની માફી માંગતા સદર યુવકે આ પરિવારને મારતા અટક્યો હતો અને આ દુકાનદારને કહ્યું હતું કે ચાલ મારી સાથે, તને હું પૈસા આપું છું તેમ કહીને તેના ઘરે લઈ ગયો હતો। ત્યારબાદ આ યુવકને તેના ઘરે લઈ જઈને સદર યુવકે આ પરપ્રાંતીય યુવકને માર્યો હતો અને તેના ઘરે જ બેસાડી રાખ્યો હતો અને ફરીથી સદર પરપ્રાંતીય પરિવારની દુકાને ગયો હતો અને પરપ્રાંતીય યુવકની પત્નીને જણાવ્યું હતું કે તારા પતિને કંઈક થઈ ગયું છે, ચાલ તેમ કહેતા તેની પત્નીએ જણાવ્યું હતું કે હું એકલી તમારી સાથે નહીં આવું તેમ કહેતા સદર યુવકે આ પરપ્રાંતીય યુવકની પત્નીને બળજબરીથી તેની સાથે લઈ ગયો હતો અને કોઈ મકાનમાં લઈ જઈને આ પરપ્રાંતીય પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યું હતું। પરિણીતાએ વિરોધ કરતા પરિણીતાના 1 વર્ષની પુત્રીને મારી નાખવાની ધમકી આપીને સદર યુવકે આ દુષ્કર્મ આચર્યું હતું। પરપ્રાંતીય પરિવાર જેમ તેમ કરીને પોતાના ઘરે પહોંચ્યો હતો અને પોતાના પરિવારજનોને આ બાબતની જાણ કરી હતી। ત્યારે પરપ્રાંતીય યુવકની પત્નીએ પોતાના પતિને તેની સાથે દુષ્કર્મ થયું હોવાની ઘટના જણાવી હતી। પત્નીની આપવીતી સાંભળીને પતિના પગ નીચેથી જમીન સરકી જવા પામી હતી અને આ બાબતે આ પરિવારે આજે સવારે એટલે કે તારીખ 27 સપ્ટેમ્બર 2024 અને શુક્રવારના રોજ સવારે 9 વાગે સુખસર પોલીસ મથકે આવીને સમગ્ર કેફિયત જણાવી હતી। ત્યારે આ સમાચાર લખાય છે ત્યાં સુધી એટલે કે તારીખ 27 સપ્ટેમ્બર 2024 અને શુક્રવારના રોજ રાત્રિના 9 વાગ્યા સુધી આ પરપ્રાંતીય પરિવાર સુખસર પોલીસ મથકમાં જ છે। પરપ્રાંતીય પરિવારની કેફિયત સાંભળીને સુખસર પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી અને સુખસર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। આ સમગ્ર કેફિયત પીડિત પરપ્રાંતીય પરિણીતાએ સુખસર પોલીસ મથકમાં તેની લેખિત ફરિયાદમાં જણાવી છે। ત્યારે હાલ તો આ કેસ બાબતે વધુ જાણવા મળ્યું નથી। સુખસર પોલીસની તપાસના અંતે વધુ વિગતો જાણવા મળશે।